આ છે ગુજરાતનું ગાંધીનગર, પાટનગર, જ્યાં ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા હજારોની સંખ્યામાં ગરીબ અને પછાત વર્ગના મકાન પાડી, બહેનો, દીકરીઓ, બાળકો અને ગરીબ પ્રજાના ઝૂંપડા પાડી અને આ લોકોને રોડ રસ્તે રજળતા કરી નાખ્યા. અહીં વિઝિટ કરતાની સાથે જ ગરીબ પ્રજાની વેદના, આની અંદર એક બાળકની હત્યા થઈ ગઈ. અનેક બહેનો જે રાતે 4 વાગે હિટલર શાહી વલણ અપનાવીને જેમ આતંકવાદી આ લોકો હોય, આ મૂળ નિવાસી આ ગુજરાત આ ગરીબ પ્રજાનું છે, કોઈ ભાજપ સરકારના બાપનું નથી. જેને મારી બેન દીકરીઓને રાતે 4 વાગે ઘર બહાર કાઢી પોલીસને હાથો બનાવીને આ સરકારે ગરીબ પ્રજાના પેટ ઉપર પાટું મારી અને 40 વર્ષથી જ્યાં વસવાટ કરે છે એના મકાન તોડી નાખ્યા. તો અમે સરકારને કહેવી છીએ કે આ કયા પ્રકારના ગુજરાતની નિર્માણ કરો છો તમે? એક બાજુ એમ કહો છો બેટી બચાવો બેટી પઢાઓ, નારીને સુરક્ષા રાખવાના વચનો આપો છો, બાળકોને ભણાવવાના વચન આપો છો, ત્યારે વાસ્તવમાં ખરેખર તમારી પાસે આ ગરીબોને આપવા માટે મકાન નથી, ગરીબોને આપવા માટે વીજળી નથી, ગરીબોના છોકરાને આપવા માટે શિક્ષણ નથી. ત્યારે આજે ગાંધીનગરની અંદર આ લોકોને હજારોની સંખ્યામાં મકાન પાડીને જે રસ્તે રજળતા કર્યા છે, ભાજપ સરકારને અમે સંગઠન વંતી ચેલેન્જ આપી છે કે 29/9/2025 રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે આ ગરીબ લોકોના ન્યાય માટે, ગરીબોને મકાન અપાવવા માટે પૂરી તાકાતથી તમારી સામે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવા આવ્યું છે. વહેલી તકે આ લોકોનું નિરીક્ષણ કરી જે ગરીબ લોકોના મકાન પાડી દેવામાં આવ્યા છે, ગરીબોને બેઘર કરવામાં આવ્યા છે, આ બહેનો દીકરીઓને રસ્તે રજળતી કરી નાખી છે, બાળકો સ્કૂલે નથી જઈ શકતા, લાખો કરોડો રૂપિયાની ઘર વકરી એનો તમામ સામાન રસ્તે રજળતો તોડફોડ કરી નાખી છે, એની તમામ ભરપાઈ કરવામાં આવે, આ લોકોને મકાન આપવામાં આવે. નહીતર આગામી દિવસોની અંદર 29 તારીખે ગાંધી ચિંધ્યા માર્ગે સરકાર વિરુદ્ધ એક જન આંદોલન તૈયાર થશે. ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા ગરીબોના મકાનની અંદર બુલડોઝર ફરે છે. તમારામાં તેવડ હોય, તમારામાં તાકાત હોય તો તમારા બાપ હરામના તમારા જે મળતિયા હોય અસંખ્ય હજારો વીઘા જમીન વાળી છે, તમારા તેવડ હોય તો ત્યાં જાવને જીસીબી લઈને પોલીસનો ડર દેખાડીને ગરીબ પ્રજાના મકાન પાડી દો છો. 29 તારીખે અમે તમારી સામે પૂરી તાકાતથી લડવા આવી છીએ. ક્યાં સુધી અહીં ગાંધીનગરની અંદર જે લોકોના મકાન પડ્યા છે, એક પણ ગરીબ પ્રજાને કાંઈ થયું, કોઈ પણ પ્રકારના જીવજંતુ કઈડ્યા કે કોઈ પણ પ્રકારનો રોગચાળાનો ભયથી એક પણ પ્રજાને કાંઈક થયું, એ તમામ જવાબદારી ભ્રષ્ટ ભાજપ સરકારની રહેશે. જેથી કરીને અમે અહીંના જે કોઈ આ કલેક્ટર આવતા હોય, ધારાસભ્ય આવતા હોય કે રાજ્યના મુખ્યમંત્રીને મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપી છે કે આ ગરીબ પ્રજા 3 દિવસથી એને ખાધું નથી, એક પ્રેગ્નેન્ટ મહિલાનું બાળક જન્મતાની સાથે જ આ બધા મકાન પાડી દેવામાં આવ્યા એટલે એનું મૃત્યુ થયું છે. તમે અમારા ગરીબ પ્રજાના બાળકની હત્યા કરી છે, અમે તમને છોડવાના નથી. તો યાદ રાખજો, તમામ લોકોને, ગુજરાતની પ્રજાને પણ અમે કહેવી છીએ, ઓબીસી સમાજ જાગો, આ ભ્રષ્ટ ભાજપ સરકારને ભગાડો. ક્યાંક ને ક્યાંક આ સરકાર દ્વારા આપણા બાળ બચ્ચા, આપણી બહેનોને રોડે રજળતી કરી નાખી છે અને તમામ મકાનો પાડી દીધા છે. આપણે પૂરી તાકાતથી આપણા ન્યાય માટે, આપણા હક માટે, આપણી બહેનો દીકરીઓ બાળકોના ન્યાય માટે પૂરી તાકાતથી લડવું જોશે. તમામ પ્રકારનો ટેક્સ ભરવા છતાં આ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં ગરીબને દેવા માટે મકાન નથી, પાણી નથી, લાઇટ નથી અને રાતે 4 વાગે તમે હિટલર શાહી પોલીસને આગળ કરી, પોલીસને પણ અમે તાકીદ કરવી છે, મહેરબાની કરીને ભાજપના તમે હાથા બનીને કામ ન કરો. ગરીબ પ્રજાની હાય લાગશે તો તમને પણ ઘરે તમે જીવવું મુશ્કેલ થઈ જશે. આ ગરીબને લાઠી ઉગામતા પહેલા 100 વાર વિચાર કરજો. એક પણ ગરીબ પાસે મકાન લેવા માટે પૈસા નથી. 3 દિવસથી આ ભૂખ્યા લોકો તળવળ મારે છે અને આ ભ્રષ્ટ ભાજપના સરકાર હમણાં જ અમિત શાહ અહીંથી ગયો અને એને આ ગરીબ પ્રજાને જોયું પણ નહીં. ગૃહપ્રધાનની જવાબદારી આવે કે મારી પ્રજાનું શું થાય છે. ગરીબ એક બાજુ મોદી પણ હમણાં આવીને ગયો અને એને પણ આ લોકોની કોઈની વાત સાંભળી નહીં. દરેક વિસ્તારની અંદર, ગુજરાતની અંદર ગરીબોને ટાર્ગેટ કરવામાં આવે છે. તો ગરીબો હવે જાગો અને આ લોકો સામે પૂરી તાકાતથી મળી જાઓ. અને બધા લોકોને અમે આહવાન કરી છીએ 29 તારીખ
ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણી મુકામે તમામ લોકો આવે અને આ લોકોને ન્યાય અપાવે. તમામ સંગઠનો, તમામ આગેવાનો ને હું આહવાન કરું છું કે ગાંધીનગર આવો. આપણી બહેનો દીકરીઓને આ ભ્રષ્ટ ભાજપના બુલડોઝરે રસ્તે રજળતી કરી છે. આ લોકોને ન્યાય અપાવવા માટે તમામ લોકો પધારો. જય હિન્દ, જય ભારત.